નવનીત બાલદિયા કેસમાં કોળી સમાજના તમામ આગેવાનો મેદાન આવ્યા હતા, પરંતુ આજે જ્યારે કોળી સમાજની યુવાન દીકરીએ આત્મહત્યા કરીને જીવ ગુમાવ્યો છે, તો હવે આગેવાનો ક્યાં ગયા? કેમ કોઈ દીકરીને ન્યાય આપવા માટે મેદાને આવતા નથી? મિત્રો, છેલ્લા 3 મહિનામાં ગુજરાતના રાજકારણમાં અને સામાજિક ગલિયારોમાં એવા વળાંકો આવ્યા છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. બગદાણાની એક ગાજેતી બબાલથી લઈને આણંદની કસ્તુરબા છાત્રાલયની કરુણ ઘટના સુધી ઘણું બધું બદલાઈ ગયું છે. કોણ અત્યારે મેદાને છે, કોણ શાંત છે અને કોણ નવી પારી શરૂ કરી રહ્યું છે, આજે કરીશું આખી ઘટનાક્રમનું પોસ્ટમોર્ટમ. આણંદની ઘટનાને ઉઠતા સવાલો. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આણંદની કસ્તુરબા છાત્રાલયમાં એક દીકરીના આપઘાતની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. પરંતુ અહીં સવાલ માત્ર એ ઘટનાનો નથી, સવાલ પેટર્નનો છે. એક જ વર્ષમાં એક જ કેમ્પસમાં 2 દીકરીઓના મોત. શું આ માત્ર સંયોગ છે કે કંઈ બીજું જ રંધાઈ રહ્યું છે? લોકો હવે એ આગેવાનોને શોધી રહ્યા છે જે બગદાણાની બબાલ વખતે રાત દિવસ એક કરતા હતા. શું ન્યાય માત્ર સોશિયલ મીડિયા પર ગાજતા કેસોમાં જ આપવાનો હોય છે? આણંદની દીકરી માટે એવો જુસ્સો કેમ નથી દેખાતો? બગદાણા બબાલના પાત્રો અત્યારે ક્યાં છે? મિત્રો, હવે ફ્લેશબેકમાં જઈએ બગદાણાની ઘટના પર. જેમના પર આરોપ હતા એવા ચહેરા જાહેર હવે જેલમાંથી બહાર આવીને એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. આગામી 15 માર્ચે તેઓ ભગુડા મોગલધામ ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરી રહ્યા છે. એટલે કે તેઓ ફરીથી જૂના અંદાજમાં લોકસંપર્ક વધારી રહ્યા છે. બીજી તરફ નવનીત બાલદિયા અત્યારે ગામે ગામ ફરી રહ્યા છે. તેમની પ્રત્યે સમાજનો એક વર્ગ સહાનુભૂતિ ધરાવે છે, તો બીજો વર્ગ તેમના ભૂતકાળ સામે સવાલો પણ ઉઠાવી રહ્યો છે. પરંતુ હકીકત એ છે કે બગદાણાની એક ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચ્યા છે. રાજકીય એન્ટ્રી અને ગરમાવો. મિત્રો, બગદાણા બાદ માત્ર સામાજિક જ નહીં પરંતુ રાજકીય ગરમાવો પણ વધ્યો છે. હીરાભાઈ સોલંકી, અમરીશ ઢેર અને સી.આર. પાટીલની મુલાકાતો આ બધું જ સૂચવે છે કે આ ઘટનાની અસર આવનારી ચૂંટણીઓ અને સંગઠન પર ચોક્કસ પડવાની છે. રાજુલા અને મહુવા પંથકમાં હવે નેતાઓ વધારે એક્ટિવ થઈ ગયા છે. મિત્રો, સમજવા જેવી વાત એ છે કે જ્યારે કોઈ નેતા કે આગેવાન કોઈ કેસમાં ખૂબ જ રસ લે ત્યારે લોકોની અપેક્ષા વધી જાય છે. જો તમે એક જ જગ્યાએ ન્યાય માટે લડતા હો તો લોકો અપેક્ષા રાખશે કે તમે આણંદ જેવી ઘટનામાં પણ એટલી જ મક્કમતાથી ઊભા રહો. જો અહીં ચૂપ રહેવામાં આવે તો મેસેજ ખોટા જાય છે કે આ લડાઈ ન્યાય માટે નહીં પરંતુ અંગત દુશ્મની માટે હતી. અંતમાં તો એટલું જ કહેવું છે કે ઘટના બગદાણાની હોય કે આણંદની, જો કોઈ દીકરી કે સામાન્ય માણસ સાથે અન્યાય થયો હોય તો તેને ન્યાય મળવો જોઈએ. રાજકારણ પોતાની જગ્યાએ છે ને માનવતા અને ન્યાય સર્વોપરી છે. તમારું શું માનવું છે? શું આગેવાનોએ આણંદની ઘટનામાં પણ એટલી જ સક્રિયતા બતાવવી જોઈએ? કમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવો જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.